कौन रहता? अक्षय कुमार, ऋतिक रोशन और શિલ્પા શેટ્ટી. शिल्पा शेट्टी. अरे एक नंबर बंगला, तुम जाओ एक बार, आओ यहाँ पे. તો બતાવું તમને, હું અજય દેવગનનું ઘર છે અને ધર્મેન્દ્ર સની પાજીનું ઘર છે. અક્ષય કુમાર, શિલ્પા શેટ્ટી, ઋતિક રોશન. હા બ્લોગ બનાવે છે ભાઈ. અત્યારે જે એરિયામાં છું ને હું, એ એરિયા મિની બોલિવૂડ છે ભાઈ. આ રાણી મુખર્જીનું ઘર છે ભાઈ. ભાઈ અત્યારે જે એરિયામાં છું ને હું, એ એરિયા મિની બોલિવૂડ છે ભાઈ. કારણ કે અહીંયા આગળ બધાના બંગલા અહીંયા આગળ છે. વન બાય વન તમને બતાવું છું. એક મિનિટ મેપને કે ભાઈ બંધ થતું. ये मनसा है ना, मनसा लेफ्ट साइड वाला बंगला, ये अमिताभ बच्चन जी का दूसरा बंगला है. बच्चन जी का दूसरा बंगला है, ये है. और ये दूसरा ये वाला जो मेरे सामने है ना भाई. પછી બીજે કોનું ઘર છે કહું તમને હું. આ બધા જ એરિયા ભાઈ સ્કીપ ના કરતા, વિડીયો બધો જોજો, સરસ છે. આ સામેનું ઘર જે છે, આ રાણી મુખર્જીનું ઘર છે ભાઈ. આદિત્ય ચોપડા, રાણી મુખર્જીનું ઘર છે. આ રાઈટ સાઈડ જે છે રાણી મુખર્જીનું ઘર છે. હવે નેક્સ્ટ બતાવું તમને હું, અજય દેવગનનું ઘર છે અને ધર્મેન્દ્ર સની પાજીનું ઘર છે. જો લેફ્ટ સાઈડ છે તે આદિત્ય ચોપડા, એટલે રાણી મુખર્જીનો બંગલો છે. પછી આગળ છે ને, આગળ જે મકાન એ ભાઈ બંગલો છે સિંઘમ, આપણા બોલિવૂડના સિંઘમ, અજય દેવગનનું ઘર છે. બતાવું તમે, જો આ રાઈટ સાઈડ છે ને શિવ શક્તિ, આ રાઈટ સાઈડ જે ઘર છે ને શિવ શક્તિ S1, અજય દેવગનનું ઘર છે. આ લેફ્ટ સાઈડ જે છે તે આપણા 2.5 કિલો કા હાથ, સની દેઓલ. અને શિવ શક્તિ તમને ખબર છે ભાઈ, અજય દેવગન છે ને એમના ચેસ્ટ પર ટેટુ છે શંકર ભગવાનનું. તો તમને ખબર જ છે કે શિવ શક્તિ અને ટેટુ એટલે અજય દેવગન મતલબ એમ. કેમ કે એમ ચેસ્ટ પર ભોળાનાથના ભગત છે ભાઈ અજય દેવગન છે ને આપણે, ત્યાં એમનું મકાન અજય દેવગનનું છે. એની રાઈટ સાઈડ છે જે ધર્મેન્દ્ર, અને ધર્મેન્દ્રજીની બાજુમાં છે રાણી મુખર્જી. રાણી મુખર્જીની એક્ઝેક્ટ સામે છે. આગળ બે માનસા બંગલો છે એ છે બચ્ચનજીનો. એટલે ભાઈ આટલામાં જ મિની બોલિવૂડ છે ભાઈ, આટલામાં જ. હવે નેક્સ્ટ મિશન છે આપણો અક્ષય કુમાર, શિલ્પા શેટ્ટી, ઋતિક રોશન. ઋતિક રોશનનો બંગલો ભાઈ આગળ છે અને એ રહે છે અક્ષય કુમારના એપાર્ટમેન્ટમાં ઉપર. તો અત્યારે ભાઈ આપણે જોયું બંગલા જોયા, જે અજય દેવગનનો બંગલો હતો, રાણી મુખર્જીનો બંગલો હતો, પ્લસ બાજુમાં હતું સની દેઓલ એટલે ધર્મેન્દ્રજીનો બંગલો હતો. આટલા બંગલા હતા. હવે બીજા બંગલો જે છે, અને આ જે બંગલો છે ને જે પ્રતીક્ષા બંગલો બતાવ્યું મેં તમને, અમિતાભ બચ્ચનનું બીજું મકાન છે, બીજો બંગલો છે અમિતાભ બચ્ચનનો. એક માનસા અને એક પ્રતીક્ષા, આ બે બંગલા છે જે અમિતાભ બચ્ચનના બીજા બંગલા બે છે. મતલબ એના ઘરની એક્ઝેક્ટ પાછળ જ છે. અને અત્યારે આપણે જઈએ છીએ અક્ષય કુમારના ઘર. અક્ષય કુમારનો બંગલો છે ત્યાં છે ઋતિક રોશનનું એપાર્ટમેન્ટ છે. ઋતિકનું મકાન છે ને, ઋતિકનો બંગલો અહીંયા પણ છે, પણ એ રહે છે એપાર્ટમેન્ટમાં અક્ષય કુમારની સાથે ઉપર એવું છે. અને એમનું બંગલો પણ તમે બતાવ્યો છે પેલાની બાજુમાં, ધર્મેન્દ્રજીની બાજુમાં ઋતિકનો બંગલો. ભાઈ બોલિવૂડ છે આ તો ભાઈ આગળ. બંગલા જ બંગલા છે બધાના. આ જે સામે બિલ્ડિંગ દેખાય છે ભાઈ મારી રાઈટ સાઈડ, આ વ્હાઇટ કલરની બિલ્ડિંગ, એમાં ગોવિંદાજી રહે છે ભાઈ ફ્લેટમાં. આ ફ્લેટમાં ગોવિંદાજી રહે છે. અને એની આગળ છે અક્ષય કુમાર અને શિલ્પા શેટ્ટીનું મકાન. અક્ષય કુમારની ઉપર ઋત્વિક ને શિલ્પાનું બાજુમાં છે અક્ષય કુમાર, અને ઋતિક રોશન ઉપર નીચે છે. અને આ ગોવિંદાજીનો બંગલો છે ભાઈ. બંગલો મીન્સ કે ફ્લેટમાં રહે છે, એમનો બંગલો આગળ છે. બધું બોલિવૂડ જ છે ભાઈ આટલામાં. તો આપણે યુટર્ન લઈ લઈએ. અક્ષય કુમારનો બંગલો તમને બતાવું, એમાં તો બહુ દૂરથી દેખાયું છે અક્ષય કુમારનો બંગલો. આ છે ગોવિંદાજીનો બંગલો, અને આગળ છે અક્ષય કુમાર. ઋતિક રોશન ને શિલ્પા શેટ્ટી. આપણે અત્યારે જે એન્ટ્રી લીધી છે ને
એ અત્યારે અક્ષય કુમારનો બંગલો અને ઋત્વિક રોશનનો બંગલો છે આગળ. भैया वो अक्षय कुमार वाला फ्लैट किधर है? अक्षय कुमार वाला हाँ ये जो गाड़ी खड़ी है ना, हाँ ये जो वॉचमैन बैठा है ना, हाँ. उसके सामने ही है. तो बाइक जाएगी उधर? हाँ, जाएगी. जाएगी ना. हाँ, और वो भी शिल्पा सिटी वाला कौन सा? शिल्पा शेट्टी की उसमें. उसमें ही है. हाँ, अक्षय कुमार, ऋतिक रोशन, शिल्पा शेट्टी और एक हीरोइन का और नाम है. हाँ हाँ सब उसके अंदर ही. अक्षय कुमार, शिल्पा शेट्टी, ऋतिक रोशन. क्या ब्लॉग बनाते हैं यार? हाँ ब्लॉग बना दो मैं. चालू है क्या अभी? हैं? नहीं नहीं, बंद है बंद है. बोला यार अभी देता था अच्छा था. अरे बोलो ना, चालू ही है. मुझे हाँ चालू ही है. चालू है. चालू. अरे चालू है. चालू है क्या? इसलिए मना किया कि कोई लोग मना बोलते हैं. क्या बोलते भाई, रावत बोले एक नंबर. हाँ, मेरे को सामने जाएंगे ना भाई तुम, हाँ यहाँ पे देखो वो जो वॉचमैन बैठा है ना, हाँ वॉचमैन बैठा है उसके सामने ही है. वहाँ पे ये कौन रहता? अक्षय कुमार, ऋतिक रोशन और शिल्पा शेट्टी शिल्पा शेट्टी. अरे एक नंबर बंगला, तुम जाओ एक बार, आओ यहाँ पे. बोले एक नंबर. और वरुण धवन का बंगलो. वरुण धवन, शत्रुघ्न सिन्हा. वरुण धवन का तुम्हारे को ना किधर मिलेगा? अभी देखना तुम्हारे ब्लॉग में आ जाएगा. बराबर यूट्यूब पे आ जाएगा, देखना अमूल प्रजापति सर्च करना. लेना भाई का हाँ नाम क्या, चैनल लेना. लाओ मोबाइल लाओ. टाइम यूज करके दिखा रहेगा. हाँ बोर्ड बोर्ड पे वो पूरा उन लोग का ही है. नहीं नहीं, अभी तो यूजर से यूटर्न ले लूँगा मैं तो. वैसे भी हाँ वॉचमैन ने जहाँ बैठा है ना उसके सामने. वो जो सामने. चलो मिलते हैं. थैंक यू भाई. ये अपार्टमेंट है ना. हाँ બરાબર છે. આ એપાર્ટમેન્ટ અક્ષય કુમારનું છે ભાઈ. અક્ષય કુમાર, ઋતિક રોશન. અહીં બહુ ટાઈમ ભાઈ ઊભું નહીં રહે ભાઈ. ઋતિક રોશન ને અક્ષય કુમાર અહીંયા રહે છે ભાઈ. અને શિલ્પા શેટ્ટી. કેમ કે અમુક જગ્યા પર કેવું કેમેરા શૂટ એલાઉડ નથી, એમ દૂરથી એલાઉડ છે એવું છે. એટલે આપણે ભાઈ આગળ જતા નથી, કેમ કે અમુક એરિયામાં વિડીયો શૂટ ના કરવું આગળ પડે છે. એ પેલા સિક્યુરિટી બેઠા હતા એની સામે જે બિલ્ડિંગ હતી વ્હાઇટ કલરની, એ અક્ષય કુમાર, શિલ્પા शेट्टी અને ऋत्विक रोशन. चलो तो मोस्ट ऑफ सारा काम हो गया अपना. जी वैगन. चलो भाई लोग मिलते हैं, देखते रहना भी ब्लॉग. बराबर. अरे पक्का भाई. इधर एग्जिट इधर के इधर यही भैया. ओके चलो भैया, थैंक यू. મોસ્ટ ઓફ ભાઈ ઘણા બધા સેલિબ્રિટીને આપણે બંગલા જોયા, અને એમાંથી કોઈ સેલિબ્રિટી મતલબ બંગલામાં જ અવેલેબલ હતા. પણ હવે એવું તો પોસિબલ છે ને કે ભાઈ આપણે જ્યારે જતા બહાર જ મળે, કેમ કે બહાર પબ્લિક એટલી બધી હોય છે ને એમને બંગલોની બહાર ફોટોગ્રાફી માટે ને આના માટે ને ગમે તે માટે. એટલે પછી એ અંદર જ રહેતા હોય છે. ક્યારેક વાર તહેવાર છે કે ભાઈ બર્થડે છે કે એવું કંઈક હોય તો એ લોકો નીકળે છે મતલબ એમ. જેટલા પણ સેલિબ્રિટી આપણે જોયા ને એ બધાના બંગલો છે ને નિયર બાય क्या हो गया, हाँ जितने भी सेलिब्रिटी के बंगलो है अपना समुद्र के नज़दीक में ही है. मतलब इधर शायद अलाउ नहीं है अपना बाइक, तो हम लोग घूम के जुहू बीच पे जाएंगे. बाइक करके क्या करेंगे, क्या उस पर बाइक अंदर जाएगा नहीं, इधर से स्टॉप है. અત્યારે આપણે જઈએ સીધા હવે જુહુ બીચ પર. આપણે ઘણા બધાના સેલિબ્રિટીના ઘર જોયા છે, બંગલો જોયા. હવે નિયર બાયમાં કોઈ છે નહીં, કેમ કે જેટલા હતા બધા જ આપણે જોઈ લીધા છે. અક્ષય કુમાર, શિલ્પા શેટ્ટી, ઋતિક રોશન, સની દેઓલ, અજય દેવગન, રાની મુખર્જી, સલમાન ખાન, પછી જોન અબ્રાહમ, રેખા, અનુપમ ખેર, ઘણા બધાને આપણે જોયા છે. મતલબ બધાના બંગલો જુહુ અને બાંદ્રામાં છે. એટલે આપણે જુહુ પણ જઈને અમને અક્ષય કુમારનો બધા જોયા છે બંગલો. જુહુમાં હતા અમિતાભ બચ્ચન ને બધા બંગલો, અને બીજા બધા બાંદ્રામાં હતા. હવે અહીંથી જુહુ બીચ છે 2 કિલોમીટર. સેલિબ્રિટીના જે બંગલો છે ને એ એરિયામાં કંઈક રોનક જ અલગ હોય, એટલે ખબર પડી જાય કે એકદમ શાંત એરિયા છે, કોઈ જાતનું ટ્રાફિક નહીં, કોઈ જાતનું હોર્ન નહીં,
શોર શરાબ અને કોઈ જ કશું જ નહીં. એકદમ શાંત એરિયામાં છે એ લોકો. અને એમના એરિયામાં બહુ ટ્રાફિક પણ ના હોય, મતલબ અમુક જ વ્હીકલ અલાઉડ હોય, અમુક વ્હીકલ ના હોય એવું છે. સેલિબ્રિટી છે બધું જ એ લોકો. હા ભાઈ હા, બી કેરફુલ ભાઈ. જો આ ગાડી ટોઈંગ વાળા આવ્યા છે અને ફોટા પાડશે પહેલાં તો, પછી ગાડી ટો કરશે. એટલે ભાઈ બોમ્બેમાં તો, આપણા વડોદરામાં તો સ્ટ્રિક્ટ છે, પણ બોમ્બે છે આ તો ભાઈ. એટલે મેં સવારનો બાઇક એકલું મૂકતો જ નથી, નજીકમાં હોય તો જ. મરીન ડ્રાઈવ છે, પછી ગેટવે ઓફ ઇન્ડિયા છે, તાજ હોટલ છે, ઓબેરોય હોટલ છે, બાઇક પરથી જ જોયું. કેમ કે પાર્કિંગ હોતા નથી, અને પાર્કિંગ જો ગમે ત્યાં થઈ જઈએ તો આ રીતનું પ્રોબ્લેમ થાય ભાઈ. જો કંઈ નહીં, ચાલો હવે તમને માટે સોલ્યુશન આવશે એ લોકોનું. આપણે નીકળીએ હવે જુહુ બીચ બાજુ.